હવે હોટેલ વાળા આવી ગયા છે તાળું તોડવા માટે થોડી વાર વેઇટ કરીએ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને આજે મારો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે જયપુરની અંદર અને ફાઇનલી આજે અમે લોકો પહોંચ્યા છીએ 3 વાગે અને જ્યાં અમે રૂમ રાખ્યો છે ત્યાં પહોંચતા ઓલરેડી 4:30 થઈ ગયા. આવી બધા સ્નાન કરી અને ફાઇનલી થઈ ગયા છે રેડી અત્યારે અને હવે અમે લોકો જઈએ છીએ જયપુરની અંદર ફરવા માટે. પહેલાં તો કઈ જગ્યાએ જઈએ છીએ ચલો એ તમને ત્યાં જઈને ડાયરેક્ટલી મેં બી બતાવીશ. અત્યારે પહેલાં તો લેટ ન થાય ને પહેલાં ફટાફટ નીકળી ગઈ અને ફાઇનલી ગાઈઝ ઘણા દિવસથી આજે પ્લાન કરી રહ્યા હતા એ આજે સક્સેસ થઈ ગયો છે. પહોંચી ગયા છીએ જયપુર. સો ચાલો લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈઝ બહાર નીકળે ને ડાયરેક્ટલી જો પહેલાં તો અહીંયા છે ને ઠંડુ પીવા ઊભા રહી ગયા છે. સિકંજી કહી દીધું તે શું કીધું? હા મોજીટો કહી દીધું છે. ફાઇનલી પહેલાં છે ને થોડી પેટ પૂજા કરી અને પછી આગળ જઈએ, નહીં તો કંઈ જ હવે છે ને બોડી સાથ નહીં આપે. સવારના છે ટ્રેનમાં બેસીને આવેલા એટલે કંઈ જ ખાધું પીધું ન હતું. રસ્તામાં થોડો નાસ્તો કર્યો આવતા હતા ત્યારે. સો ફાઇનલી ચલો પહેલાં પેટ પૂજા કરીએ. પાછળ જો ફાઇનલી આવી ગયા છે પિંક સિટી મીન્સ જયપુર. ચલો થોડું એક્સપ્લોર બી કરીશું, જે બી એક્સપ્લોર કરીશું એ તમારી જોડે શેર કરીશું. સો અત્યારે પહેલાં પેટ પૂજા કરી લઉં અને પછી તમારી જોડે કન્ટિન્યુ. શો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ઝૂલતો ડોલતો હવા મહેલ. હકીકતમાં નથી ઝૂલતો, મેં ઝૂલાવી રહી છું. અને ચલો આમનો ઇતિહાસ કંઈક એવો છે કે રાણીઓને બજાર જોવા માટે બનાવ્યો હતો. ફાઇનલી આવી ગયા છીએ અત્યારે પિંક સિટી જયપુરમાં અને મારી પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. જોઈ લો પાછળનો વ્યૂ. આ છે હવા મહેલનો રાતનો નજારો અને હવે અમે જઈશું અહીંયાની માર્કેટ એક્સપ્લોર કરવા માટે. અને જુઓ અહીંયા એક પછી એક વસ્તુઓ એટલી સરસ હતી તો બધા માટે મેં કંઈક ને કંઈક લઈ લીધું હતું. મમ્મા માટે, સાસુ મમ્મા માટે, મારી સિસ્ટર માટે, ભાભી માટે અને સ્વીટ આર્ટ માટે પણ. સો ચલો ગેસ કરો કે સ્વીટ આર્ટ માટે શું લીધું હશે મેં. અને અત્યારે તો મેં બહુ બધા કિચન વગેરે જોઈ રહી છું મારા માટે. અત્યારે ચલો થોડી શોપિંગ મેં બી કરી લઉં. બધું નાખવા રહેવા દો એટલી ડબ્બી રહેવા દો. આપી દો મને, આપી દો. એટલે જા ઊભો રહે જાઓ બસ. અને અહીંયાની માર્કેટમાં શું છે ખબર છે? શરૂઆતમાં તમે જશો તો લાગશે કે અહીંયા છે ને બહુ મોંઘું છે, બટ જો તમને ભાવ ઉતારતા આવડતું હોય તો અહીંયા જેવું ક્યાંય સસ્તું નહીં હોય યાર. બહુ વધારે સસ્તું છે અને મને ભાવ ઉતારતા આવડતો નથી એટલે મેં વધારે બટકાવું છું. બટ મારી જોડે આવ્યા છે ને એને મને ઉતારી જ દીધો એટલે બહુ સસ્તું પડ્યું ઘણી બધી વસ્તુઓ. અને આ ભાઈ જુઓ જે બી તમારું માપ છે એ ટાઈપનું કંગન બંગડી એવું બધું તૈયાર બનાવીને આપે છે ત્યાં ને ત્યાં જ ને. ત્યાર પછી અમે આવી ગયા પેટ પૂજા કરવા. રાજસ્થાન આવ્યા અને ત્યાંની દાલ બાટી ટેસ્ટ ન કરે એવું તો બને જ નહીં. સો સૌથી પહેલાં મેં તો અહીંયા છે ને અત્યારે દાલ બાટી લઈ લીધી છે ને આ લોકોએ પંજાબી. સો ફાઇનલી જયપુરમાં અત્યારે અમે લોકો ગયેલા હતા હવા મહેલ અને ફરી પેટ પૂજા કરી અને પહોંચ્યા અમે અમારા રૂમ પર. અને અહીંયા જુઓ તમે આપણે હોટલ જો અહીંયા જો જો ગાઈસ યાર આવી રીતે ના હોય યાર. તાળું ખુલતું નથી હવે. ખુલતું અમારે અંદર કેમ જાવું? આવી સિસ્ટમ હોય હોટલ વાળાને કઈ તો તું ગાઈઝ ને હું કામ કે હોટલ વાળાને કે ગાઈસ પણ હું તમને જણાવું છું કે તમે આવું ધ્યાન રાખજો. તમે કે મારે જાવું તો તમે હાલો તાળું તોડો. હમણાં હોટલ વાળાને કીધું છે એટલે હવે હોટલ વાળા આવી રહ્યા છે તાળું તોડવા માટે. થોડી વાર વેઇટ કરીએ. તાળું તોડે પછી અમે લોકો અંદર જઈ શકશું. ત્યાં સુધી ખુલતું તો છે નહીં. કોઈ સળી કરી હશે ખબર નહીં, ચાવી નથી લાગતી. સો એટલે અહીંયા આવી મુસીબત આવી પડી છે કે અમે અંદર પણ નથી જઈ શકતા. તાળું તૂટી ગયું છે. તૂટ્યું નથી, તોડવું પડે એમ છે. હજી તૂટ્યું નથી, તોડશે પછી અંદર જવાશે. સો ફાઇનલી ગાઈઝ ઉભા વેઇટ કરવા છે. ઓલરેડી કોઈ જ રસ્તો નથી. સો ચાલો એ તો ઓલરેડી એટલા થાકી ગયા છે.